એમના જીવનની એક અદ્ભુત કહાની. પ્રમોદ એનું નામ. 5 વર્ષની ઉંમરે એમને પોલિયો થયો. ડોક્ટર એમના પિતાશ્રીને એક ચોઇસ આપી, ઓપ્શન આપ્યું કે હું હાથ ઉપર કામ કરું કે પગ ઉપર કામ કરું. બેમાંથી એક જવાનું હતું, બેમાંથી એક બચવાનું હતું. એમને પિતાએ કીધું કે તમે હાથ ઉપર કામ કરો, એનો હાથ બચી જાય. એટલે હાથ ઉપર કામ કર્યું. એનો ડાબો પગ એ પક્ષઘાત એટલે પોલિયો એનાથી એ પોતે ગ્રસ્ત થયો. એ નાનો હતો ત્યારથી એની માતા એને એમ કહેતી કે બેટા તું આ મોટો થઈશ ને સાજો થઈ જઈશ, બળ આપતી, પ્રેરણા આપતી. કારણ કે હજી બાળક નાનો હતો એને આ સમજૂતી નહોતી. એટલે નાના બાળકો સાથે રમવા જાય ત્યારે જ્યારે થોડો પાછો પડે, થોડો ઓછો ઉતરે, ત્યારે એની માતા એને સતત પ્રેરણા આપતી હતી. જો આમાં માતા પિતાનો પણ બહુ જ મોટો રોલ છે. અને દુનિયા માત્ર ઇન્સ્પિરેશન્સ અને મોટિવેશન્સ ઉપર ચાલે છે. એની માતા એને રોજ પ્રેરણા આપે. જ્યારે સમજણો થયો ત્યારે એની માતાએ પ્રેરણા થોડીક બદલી, કારણ કે હવે એને ખબર છે કે આ ખોટ મારી સાથે જીવનભર છે. એવો જ્યારે સમજણો થયો ત્યારે એની માતાએ આખું એક વર્ઝન બદલ્યું, વર્ઝન 2.0 લાવ્યા પ્રેરણા માટે. કે બેટા તારા જેવા ઘણા છે જે રમત ગમતના ક્ષેત્રે, વિદ્યા પ્રાપ્તિ એટલે કે એકેડેમિક્સના ક્ષેત્રે ખૂબ મોટી સફળતાઓ હાંસલ કરી છે. એમ કરીને એમની માતા રોજ આવી કોઈક વાતો એમને કરે, કોઈ આવા પ્રસંગો જાણ્યા હોય તો એને વાત કરે. સ્કૂલે જઈને શિક્ષકને કે આવા પ્રસંગો તમે મને મેળવી આપો. પોતે તો એટલી ભણેલી બાઈ નહીં એટલે નેટ ઓપરેટ ના કરી શકે, પણ આ પ્રસંગો મેળવે અને એના બાળકને પ્રેરણા આપે. માતા પોતે આ પ્રમોદને બેડમિન્ટન રમવા માટે લઈ ગયા અને બેડમિન્ટનમાં એને રસ પડ્યો. એ બેડમિન્ટન રમતો થયો અને નોર્મલ બાળકોને ચેલેન્જ કરી શકે એવું બેડમિન્ટન રમતો થયો. આ દિવ્યાંગ બાળકો માટે એક બહુ જ મોટી પ્રેરણા છે કે નોર્મલ બાળકોને એ પોતે ચેલેન્જ કરતો, રમતો જીતતો. ત્યારે ગામના સરપંચને બધાને એમ થયું કે આ બાળકમાં રાષ્ટ્રીય કક્ષાની રમત રમી શકે એવી ક્ષમતા છે. એમ કરતા કરતા લગભગ 2009ની સાલમાં એ રાજ્ય કક્ષાએ રમ્યા, એ રાષ્ટ્રીય કક્ષાએ રમ્યા. 10 વર્ષની આ રમત પછી ઘણા બધા મેડલ પ્રાપ્ત કર્યા પેરાલિમ્પિક્સમાં, એટલે કે આ પેરા સ્પોર્ટ્સમાં. અને 2020માં બેડમિન્ટનમાં, પેરાલિમ્પિક્સમાં, ટોક્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને શાનદાર રીતે મેડલ મેળવ્યો. એટલે થઈ શકે છે. પહેલી અગત્યની વાત તમામ દિવ્યાંગ બાળકો માટે એ છે કે હતાશા, નિરાશાની કોઈ વાત નથી. ફરી વખત આવી એક PNR સોસાયટી જેવી સારી સંસ્થા તમારી સહાયમાં, તમારા ઉત્કર્ષમાં, તમારા વિકાસમાં આટલી ચિંતિત છે, પ્રયત્નશીલ છે. અને આવા તેજસ્વી પ્રેરણાદાયી પ્રસંગો તમારી સમક્ષ છે. તો તમારે મનમાં એક નક્કી કરી રાખવાનું કે હોંગે હમ કામયાબ, કે થઈ શકે છે, ઇટ કેન હેપન. એટલે પહેલી અગત્યની વાત દિવ્યાંગો માટે આ મેસેજ છે. કદાચ સંપૂર્ણ તમે અનેક અંગે તકલીફ ધરાવતા હો. સ્ટીફન હોકિંગ હતા, એમનું ખાલી મગજ જ ચાલતું હતું, આખું શરીર ચાલતું જ નહોતું. શરીરનું એક પણ અંગ ચાલતું નહોતું. તો પણ મહાન વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનિક થયા અને બ્લેક હોલ્સ વિશે વ્હીલચેરમાં બેઠા બેઠા એ જે થિયરીઝ ચલાવતા હતા વિચારોની, કે આમ હોય તો આમ હોય, આમ હોય તો આમ હોય, એ ઘણું બધું પ્રેક્ટિકલી પણ અત્યારે સાબિત થયું. અને અત્યારે આપણે 21મી સદી ચાલે છે, પણ 20મી સદીના મહાન વૈજ્ઞાનિકોમાંના એક આ સ્ટીફન હોકિંગ્સ, એની પણ વાતો બાળકોને વધારે સમજાવજો. વ્હીલચેરમાં બેઠા બેઠા એમને મોઢામાં કોળીઓ મૂકવો હોય તો પણ કોકે મૂકી આપવો પડે, એમને પગે ચંપલ પણ પહેરી ના શકે એ પણ કોકે પહેરાવવું પડે. એવી પરિસ્થિતિમાં એમને બ્લેક હોલ્સ વિશે ખૂબ સુંદર સંશોધનો કર્યા. એટલે ફરી વખત દિવ્યાંગ બાળકોને આ બીજા પ્રસંગ દ્વારા એ જ પ્રેરણા છે
કે બસ થઈ શકે છે. ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે નક્કી કરો તો ચોક્કસ થઈ શકે છે. રવિન્દ્રનાથ ટાગોર પોતાના જીવનનો એક સરસ પ્રસંગ લખે છે મોટી ઉંમરે પોતાના જીવન ચરિત્રમાં. એમણે એક પ્રસંગ લખ્યો કે નાનપણમાં હું મારા મિત્રો સાથે રમતો, એમાં મારા એક મિત્ર એ પોતે ચશ્મા પહેરતો. નાના બાળકોને બહુ ખ્યાલ ના આવે કે આ ચશ્મા શું કામ, કેમ પહેરે છે, એનો હેતુ શું હોય, અને એની નજરમાં પણ ના હોય કે એના કોઈ મિત્ર ચશ્મા પહેરે છે. બધા રમતા હોય, આનંદ કરતા હોય, બહુ નાના બાળકો. એમાં એક દિવસ રમતા રમતા એમના બાળ મિત્રના ચશ્મા પડી ગયા. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે એ ચશ્મા ઉપાડીને મેં પહેર્યા, એ જ ભાવથી કે આ પહેરે છે તો હું પહેરું ને. બાળક તો કોપી કરી. ચશ્મા શું છે એને કંઈ ખબર નથી. ચશ્મા શું કામ પહેરવા જોઈએ એ કોઈ કારણે બાળકને ખબર નથી. રવિન્દ્રનાથ ટાગોરને એમને ખાલી એના મિત્ર રોજ પહેરે છે, વળી આજે પડી ગયા તો એક મસ્તીના ભાવ રૂપે, મસ્તી કરવા માટે, આનંદ માટે એમણે ચશ્મા ઉપાડીને પહેર્યા. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે એકાએક દુનિયા મને જુદી અને વધારે સ્પષ્ટ દેખાવા માંડી. રવિન્દ્રનાથ ટાગોરે ઘરે આવીને એમના માતૃશ્રીને વાત કરી કે મારા મિત્ર જે ચશ્મા પહેરે છે ને એ આજે મેં પહેર્યા ને તો મને બધું બહુ સારું દેખાય છે. એમની માતાને ખ્યાલ આવી ગયો કે આમને ચશ્માના નંબર લાગે છે, અને પછી તપાસ કરાવડાવી તો રવિન્દ્રનાથ ટાગોરને પણ નંબર હતા. પછી એમની માટે એમને ચશ્મા બનાવ્યા અને એમને સૃષ્ટિ વધારે સ્પષ્ટ દેખાવા માંડી. આ પ્રસંગ રવિન્દ્રનાથ ટાગોર લખીને બોધ બહુ સરસ લખે છે. બોધમાં એમણે સુંદર વિચાર આપ્યો છે. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે જે દિવસે તમે માનવ સેવા કરવી છે એવા એક ચશ્મા પહેરો, અને પ્રભુ ભક્તિ કરવી છે એવા એક ચશ્મા પહેરો. બે ગ્લાસીસ છે, એક ગ્લાસ છે માનવ સેવા છે, એક ગ્લાસ છે પ્રભુ ભક્તિ છે. એ ચશ્મા તમને પહેરશો એટલે તમને આ સૃષ્ટિ, સર્જન અને સર્જનહાર વધારે સ્પષ્ટ દેખાશે. પીએનઆર સોસાયટીના તમામ વડીલશ્રીઓ આ ચશ્મા બહુ વર્ષોથી પહેર્યા છે. બાબાભાઈ કેટલા વર્ષ થયા? હા, 60-70 વર્ષથી આ ચશ્મા પહેર્યા છે એવું કે છે. એટલે માનવ સેવા અને પ્રભુ સેવા એના ગ્લાસીસ તમે પહેરો એટલે તમને આ સર્જન, આ સૃષ્ટિ અને સર્જનહાર બધાની સ્પષ્ટતા થઈ જાય. એ ચશ્મા આપણે દિવ્યાંગોને પહેરાવા છે. કેવી રીતે? કે અત્યારે તમે દિવ્યાંગ છો અને સમાજ તમારી સેવામાં છે, આવી એક સંસ્થા તમારી સેવામાં છે, આવા એક કાર્યકર્તાઓ તમારી સેવામાં છે. ભવિષ્યમાં તમારે આવી સંસ્થા ઊભી કરવાની છે, નવી સંસ્થા બનાવવાની છે, અને તમારે દિવ્યાંગોને મદદરૂપ થવાનું છે. તમારી પાસે લાભુભાઈ આદર્શ દ્રષ્ટાંત છે, આ બેઠા જો. એ આ જ સંસ્થામાંથી ઉછરીને મોટા થયા, પોતે પ્રજ્ઞાચક્ષુ છે. પણ આજે હમણાં જ બાબાભાઈ એમની વાત મને કરતા હતા કે આ જ સંસ્થામાં એ વિદ્યાર્થી તરીકે ઉછરીને મોટા થયા. આજે અહીંયા સંપૂર્ણ સમય આપી રહ્યા છે, સંસ્થાના એક અદના કાર્યકર્તા છે. પણ બે લીટી બાબાભાઈ બોલે મને બહુ સ્પર્શી ગઈ કે સંસ્થામાં નાનામાં નાની વસ્તુ કઈ જગ્યાએ પડી છે ને એ અમને ખબર છે. બીજું વાક્ય બોલ્યા બાબાભાઈ કે નાનામાં નાની વસ્તુ સ્થળાંતર થાય, આ રૂમમાંથી આ રૂમમાં ગઈ અથવા અહીંથી બહાર લોબીમાં આવી, એ એમની નજરમાં હોય. હવે દ્રષ્ટિ નથી ને આ વાત નજરમાં રાખવી. એટલે આ મેસેજ પણ દિવ્યાંગોને છે કે એક એક દિવ્યાંગ બાળક જે પીએનઆર સોસાયટીમાંથી તૈયાર થયો છે, એક એક બાળક એવો સંકલ્પ કરે પીએનઆર સોસાયટી જેવી એક સંસ્થા મારે ઊભી કરવી છે. બાબાભાઈ વાત બરોબર છે, અને થઈ શકે છે. ફરી વખત ગીત હમ હોંગે કામયાબ. એટલે વેન યુ ડિસાઇડ યુ કેન. તો આ દિવ્યાંગ બાળકો માટે આ મેસેજ છે, આ શુભ ભાવના છે અમારી, અને આ પ્રાર્થના છે. એકદમ છેવાડે બધા ત્યાં બેઠા છે દિવ્યાંગ બાળકો, એમની માટે આ શુભેચ્છા અને પ્રાર્થના છે અમારી.
બીજી વાત દાતાશ્રીઓ માટે છે કે દાતાશ્રીઓએ બહુ જ મોટું હૃદય રાખીને અહીંયા દાન આપ્યું છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, વામનભાઈ, મહેન્દ્રભાઈ, અરે હરેનભાઈ સંઘવી છે, નટરાજ, કીર્તિભાઈ, અંગ્રેજીમાં એક બહુ મસ્ત કહેવત છે અને કહેવત આઈ એમ ટોકિંગ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. When the string of the purse is open, એટલે જ્યારે તમે પર્સની સ્ટ્રિંગ ખોલો છો દાન આપવા માટે, when the string of the purse is open, your heart is filled with joy and happiness. કે જ્યારે તમે દાન આપવા માટે તમારું પર્સ ખોલો છો, એટલે કે તમારું એકાઉન્ટ ઓપન કરો છો, તમે ચેક લખો છો, વોટ એવર, ત્યારે તમારું હૃદય છે એ પર્સ તો ખાલી થાય છે. When the purse is emptied, the heart is filled. જ્યારે પર્સ ખાલી થાય છે ને ત્યારે હાર્ટ ભરાઈ જાય છે. એના સિવાય કોઈ ઉપાય નથી. કાં તો પર્સ ખાલી કરવું અને કાં તો ધંધુકિયા સાહેબ સમય ખાલી કરવો, બે ને. આર્થિક દાતા પણ જોઈને સમયનું દાન કરે એ પણ જોઈએ ને. એટલે આપણે આ કહેવતમાં થોડુંક ઉમેરો કરીએ કે when the purse is emptied, when the clock is run, the heart is filled. કે જ્યારે પર્સ ઓપન થાય છે દાન આપવા માટે અને ઘડિયાળ સામે જોયા વગર સમય દાન થાય છે, ત્યારે હૃદય આનંદ ઉલ્લાસથી ભરાઈ જાય છે અને ભગવાનની પણ પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે. એટલે દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને એકચ્યુઅલી તો આપણા સત્શાસ્ત્રોમાં આ વાત લખેલી છે, પ્રેરણારૂપ છે કે જે સમાજના શ્રેષ્ઠીઓ હોય એને સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાનું ધન વાપરવું જ જોઈએ. તમામ ધર્મશાસ્ત્રોમાં દશાંશની વાત છે કે તમારો જેટલો નફો થયો હોય એમાંથી 10% તમારે આ સેવા પ્રવૃત્તિ માટે, ભક્તિ પ્રવૃત્તિ માટે આપવા જ જોઈએ. જ્યારે હું કોર્પોરેટ્સને કોન્ફરન્સીસમાં વાત કરું છું ત્યારે એક વાત ખાસ કહું છું, એ વાત અહીંયા પણ લાગુ પડે છે, that the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done, or if at all you did, you should have given. તમે જ્યારે મૃત્યુ પામો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને એટલું એક્સ્ટ્રા કામ તમે કર્યું, તમારે કરવાની જરૂર નહોતી. અને કદાચ કર્યું તો બેંક એકાઉન્ટ ખાલી કરીને આપીને જવું જોઈતું હતું. કારણ કે with money you have only 2 choices when you leave this earth. તમે પૃથ્વી છોડો ત્યારે તમારા જે પૈસા છે એની સાથે તમારા 2 જ ચોઈસ, either you give or you leave. કાં તો તમે છોડીને જાઓ, કાં તો તમે આપીને જાઓ. શ્રેષ્ઠ કયું છે? તમે બધા તો બોલો છો, દાનવીરોએ બોલવું પડશે. એમને બોલવાની જરૂર નથી, એ આપે છે, સતત આપતા રહે છે. જો આજે પણ જે એક નવી સ્કૂલની જાહેરાત થઈ એની માટે પણ દાનની વાત થઈ, હા, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર માટે. એટલે કોની વાત થઈ? દાતાશ્રી, હા, નરેન્દ્રભાઈની વાત થઈ. એમણે કહ્યું કે જે કંઈ એનો ખર્ચ થશે સંપૂર્ણ દાન એ પોતે આપશે. એટલે આવું વ્યક્તિત્વ હોય ત્યારે એમ સમજવાનું કે ભગવાને નિર્ધારિત કરેલી આ નિમિત્ત વ્યક્તિ છે. God has chosen you, નરેન્દ્રભાઈ. You are a chosen one from God. ભગવાન આપે તો ઘણાને છે. આ જો ને આખું કેમ્પસ નટરાજના નામે છે. ભગવાન આપે તો ઘણા બધાને છે, બહુ ઓછાને એ આપ્યા પછી બીજી વસ્તુ આપે છે, સદબુદ્ધિ આપવા માટે. ધન તો ઘણા બધાને આપે છે. ધન હોવું જીવનમાં બહુ મોટી વસ્તુ નથી. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે, રોજ હજારો લાખોપતિ બને છે. અગેન આઈ એમ રિપીટિંગ ધ સ્ટેટમેન્ટ. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે અને રોજ હજારો લોકો લાખોપતિ બને છે. પણ એમાંથી બહુ જ જૂજ વ્યક્તિને ભગવાનના ધન આપ્યા પછી ધન કરતા પણ વધારે કિંમતી એવી આ સદબુદ્ધિ આપે છે કે આ ધનનો તું સદુપયોગ કર.
એ આ શ્રેષ્ઠીઓ અહીંયા બેઠા છે કે ભગવાન એમને ધન પણ આપ્યું અને ધનની સાથે એ ધનના સદુપયોગ માટે સદબુદ્ધિ આપી. નહીં તો પછી નાઇટ લાઈફમાં, ક્લબ લાઈફમાં અને બોટલમાં બધા પૈસા જતા રહે. હા, એ સદબુદ્ધિ વગર એ થાય. અને સદબુદ્ધિ હોય તો આવું વિશિષ્ટ કાર્ય થાય. And this is the legacy you leave behind. તો આ સંસ્કાર છે. સત્શાસ્ત્રોમાં એક આ વાત લખી છે કે સેવા ધર્મ પરમ ગહનો, યોગી નામ અપ્યગમ્ય. કે આ સેવા ધર્મ છે ને બહુ કઠણ છે. Till you are a professional, till you are working in a corporate structure, till you are like, sitting in offices and working, તમને સેવા શું છે ને એનો અંદાજ જ ના આવે. કોઈ એમ કે ને કે આ વ્યક્તિ એક સમાજ સેવા સંસ્થામાં સવારે 2 કલાક સેવા આપે છે, તો હજી ઘણી વખત લોકોના આંખમાં એમ થાય કે લગભગ તો આને બીજું કોઈ કામ નહીં મળ્યું હોય, અથવા તો એમ થાય કે ભાઈ કદાચ બીજે ક્યાંક ચાલે એમ નહીં હોય. પણ એ વિચાર, એ સમજણ તદ્દન ખોટી છે. You need a lot of courage. You need a lot of understanding of life. You need a lot of compassion for society. You need a lot of love for mankind. You need a lot of love for God to join in services. સેવામાં એમને નથી જોડાતું. સેવામાં એમને નથી જોડાવાતું. સેવા માટે, સેવા કરવા માટે તમને જીવનની ગહેરાઈઓ સુધીની સમજણ હોય કે અમારું 70-80 વર્ષનું જીવન છે, મારે આ સમય ક્યાં ક્યાં આપવો જેથી મને પણ લાભ, પરિવારને પણ લાભ, સમાજને પણ લાભ, દેશને પણ લાભ. એવું એક સર્વાંગી જીવન જીવવાના વિચારો હોય ને એ સેવામાં જોડાઈ શકે. બાકી સવારે 7 થી રાત્રે 7 સુધી ધન ઉપાર્જનની જ પ્રવૃત્તિ થાય. બીજી વાત કરી, કમ્પેશન ફોર સોસાયટી. સમાજ માટે અનુકંપા હોય ને એ સેવામાં જોડાઈ શકે. બંને રીતે, આર્થિક રીતે અને સમયદાનની દ્રષ્ટિએ સમાજ માટે અનુકંપા જોઈએ. ત્રીજી વાત, લવ ફોર મેનકાઇન્ડ. મનુષ્ય માત્ર માટે પ્રેમ હોય ને એ સેવામાં જોડાઈ શકે. હવે ખબર પડી, સેવામાં જોડવા માટે બહુ ક્વોલિફિકેશન જોઈએ. હા, આ બધા છે ને અનરિટન ક્વોલિફિકેશન્સ છે. નરેન્દ્રભાઈ, એમ રાઈટ? એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? બાબાભાઈ, સેવામાં જોડાવા માટે જેમ નોકરીમાં જાહેરાત આવે ને, જાહેર ખબરમાં કે ભાઈ અમે એક એન્જિનિયર જોઈએ છે, જુનિયર એન્જિનિયર, અને 3 વર્ષનો અનુભવ જોઈશે, તો એ તમારે એપ્લાય કરવું. એમ સેવા માટેના છે ને આ ક્રેડેન્શિયલ્સ છે. શું? કે તમને સમાજ માટે અનુકંપા જોઈએ, જીવન જીવવાની દ્રષ્ટિ જોઈએ, તમે પૈસાના, વ્યવહારના, કુટુંબના, સંબંધના, સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાના આ વિચારોમાંથી ઉપર ઉઠો ને પછી સેવા થાય. આ સામાન્ય વાત નથી. માનવ જાત માટે પ્રેમ ખાલી સગાવાલા માટે નહીં. સગાવાલા અને પરિવાર માટે પ્રેમ હોય ને ઘરની 4 દિવાલ વચ્ચે જિંદગી પૂરી કરે. અને સમાજ માટે અને માનવ જાત માટે પ્રેમ હોય ને એ ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળીને સમાજની 4 દિવાલો વચ્ચે જીવન પૂરું કરે. એટલે એ આની ક્રેડેન્શિયલ્સ છે. The next time you meet somebody who is offering his services in an organization, એને પગે લાગજો. અને દાતાઓ અને સમયદાન બંને એકબીજાનો આદર ને બંને એકબીજાનો પ્રેમ છે. દાતાઓ છે તો તમને સેવા મળે છે, અને તમે કરનારા છો એટલે આમના ધનનો ઉપયોગ થાય છે. એમ રાઈટ ઓર રોંગ? તમે ડાબો જમણો છો, બે. ડાબો આગળ ચાલે, પાછો જમણો આગળ જાય, પાછો ડાબો આગળ ચાલે, પાછો જમણો. એટલે હવે નવી ઓટિઝમ માટે જમણું ડગલું આગળ ચાલ્યું છે, એટલે હવે ડાબુ ડગલું થોડા કાર્યકર્તાઓ ભેગા કરજો. હવે છે જ તો દાતાશ્રીઓની વાત છે. એવી રીતે સંસ્થાપકોની વાત છે કે આ વિચાર આજથી આટલા વર્ષો પહેલા આવવો. આઈ થિંક 1987માં આ સંસ્થાની શરૂઆત થઈ, 54માં, સોરી, હા, PNR. એ વર્ષ 1954માં વિચાર આવવો, આ સ્થાપના કરવી, એકાદ વ્યક્તિનું માન 7 સંગાત હોય
અને આ વિચારને કેવી રીતે પહોંચી વળશું એની માટે આર્થિકથી માંડીને સંવિધાન સુધીનો સપોર્ટ ક્યાંથી મળશે એ હજી ક્યાંય સ્પષ્ટતા ના આવતી હોય એ વખતે એક પાયો નાખી દેવો, એની માટે બધા વડીલશ્રીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. એટલે અહીં બેઠેલા તમામને અમારી અપીલ છે કે ક્યાંક સેવામાં ચોક્કસ જોડાવું. આજે તમે સમારંભમાં આવ્યો છો, ખૂબ સારી વાતો તમે પ્રત્યક્ષ જોઈ, સાંભળી, અને આવા સેવા પુરુષોને તમે જોયા, દર્શન કર્યા જે મંચસ્થ છે, તેમાંથી બધાએ પ્રેરણા લેવાની. યુ હેવ 168 hours in a week. 166 is yours to give back to the society. એટલું તો થઈ શકે કે ના થઈ શકે? સમાજને 2 તો પાછા આપી શકે કે નહીં 168 માંથી? ભારત 140 કરોડનો દેશ છે. 140 કરોડમાંથી આપણે 50% લઈએ, બાકીના 50% બાળકો છે, તરુણો છે, હજી અભ્યાસ કરી રહ્યા છે, અથવા તો વૃદ્ધો છે જે એટલા શક્તિમાન નથી કે લોકો ક્યાંક સેવામાં જોડી શકે. 70 કરોડ લોકો પણ અઠવાડિયે 2 કલાક કોઈ સમાજ સેવા માટે આપે તો ભારત વિકસિત દેશ તો બનવાનો જ છે. જગતગુરુ પણ આપણે બનાવવાના છે. એ આપણી જવાબદારીમાં આવે છે. સેવાકીય સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાની જવાબદારીમાં આવે છે. વી વોન્ટ ઇન્ડિયા ડેવલપ્ડ કન્ટ્રી, વી વોન્ટ ઇન્ડિયા સુપર પાવર, અને વી વોન્ટ ઇન્ડિયા જગતગુરુ. એમાં જગતગુરુના રોલમાં આપણો રોલ આવે છે, સેવાભાવી સંસ્થાઓનો અને ધાર્મિક સંસ્થાઓ. અને આ સેવાના લાભ છે સાયન્ટિફિકલી અને ક્લિનિકલી પ્રૂવ થયું છે કે નિસ્વાર્થ સમાજ સેવાથી તમારી શારીરિક તંદુરસ્તી સારી રહે છે, તમારી માનસિક તંદુરસ્તી સારી રહે છે, તમારું ઇમોશનલ બેલેન્સ સારું રહે છે. યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો કે અમેરિકામાં ઘણા બધા ડોક્ટર્સ છે ને ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે. ડોક્ટર્સ પાસે તમે જાઓ, ધારો કે તમે કોઈ ઓર્થોપેડિક પાસે ગયા અને એમને નિદાન કરીને કહ્યું, ભાઈ તમને જે ઢીંચણમાં દુખાવાની તમારે ફરિયાદ છે એની માટે અમારું નિદાન આ છે, કદાચ અત્યારે સર્જરીની જરૂર નથી, આ હું તમને 2 દવા લખી આપું છું, એ તમે શરૂ કરો. આ હું દ્રષ્ટાંત આપું છું કે આવું કંઈક વાત હોય તો પ્રિસ્ક્રિપ્શનમાં લખે કે મેડિસિન નંબર 1 આ, મેડિસિન નંબર 2 આ, અને તરત ત્રીજી વાત લખે 2 hours of weekly selfless social service, અને ચોથો મુદ્દો લખે પ્રેયર્સ ટુ ગોડ. આ 2 પણ મેડિસિન છે. આ 2 પણ તમારા શારીરિક સ્વાસ્થ્યને સારી રીતે જાળવે છે. કારણ કે ધન ઉપાર્જન પ્રવૃત્તિમાં સ્ટ્રેસ અને ટેન્શન છે, નિસ્વાર્થ સેવામાં ડિસ્ટ્રેસિંગ અને ડિટેન્શન છે. તમે ફ્રેશ થઈ જાઓ. જો અત્યારે અમે તમારી સામે છીએ, અમે BAPSના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. વી ડોન્ટ હેવ બેંક એકાઉન્ટ્સ, વી ડોન્ટ ટચ મની, વી ડોન્ટ કીપ મની. અમે BAPS સંસ્થાની 160થી વધારે સેવાકીય પ્રવૃત્તિમાં સંતો અને સ્વયંસેવકો જોડાયેલા છે. આ એક જ કલરના અને એક જ સ્ટાઇલના કપડાં અમે 30-40 વર્ષથી પહેરીએ છીએ. તો એ અમારા ચહેરા ઉપર લેશ માત્ર ઓછો આનંદ તમને દેખાય છે? કેમ? સેવામાં આનંદ છે. અને એટલું સમજીને તો આપણે સેવા કરવી જોઈએ. કોરોનામાં બચી ગયા ને એ ભગવાનની કૃપા છે. કોરોનામાં બહુ સારા સારા ને મોટા મોટા માણસો જતા રહ્યા. જેની પોતાની હોસ્પિટલ હતી એ ગયા. મોટી મોટી હોસ્પિટલના ટ્રસ્ટીઓ પોતાની જ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ગયા, જે હોસ્પિટલનું ઉદ્ઘાટન પોતે કરેલું, પોતે મુખ્ય દાતાશ્રી હતા. એ જ હોસ્પિટલમાં ભરતી થઈને એ જ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ગયા. આ પ્રસંગ મારે એટલા માટે આ વાત કરવાની કે જીવનનું કંઈ નક્કી નથી. વોટ કેન હેપન ટુમોરો મોર્નિંગ? સો બિફોર સમથિંગ હેપન્સ ટુમોરો મોર્નિંગ, ડુ સમથિંગ ગુડ ટુડે ઇવનિંગ. કાલે સવારે શું થવાનું છે ખબર નથી, એટલે આજે સાંજે કંઈક સારું કરી લેવું. તો શું ઉપર જઈને ભગવાનને કંઈક મોઢું દેખાડવા જેવા થઈએ? ભગવાનને એમ થાય ને કે તને મેં પૃથ્વી ઉપર 70-80 વર્ષ મોકલ્યો અને તને એક પરિવાર સારો આપ્યો, મકાન સારું આપ્યું, તને નોકરી ધંધો સારો આપ્યો, ઘણું રિસ્પેક્ટેબલ સોસાયટીમાં સ્ટેટસ આપ્યું, અને તે કોઈ સમાજ સેવા ના કરી, તે કોઈ મારી ભક્તિ ના કરી, અને આખો દાડો પાનના ડૂચા ચાવતો ચાવતો ઓફિસમાં બેસીને ધન ઉપાર્જનની પ્રવૃત્તિ કરી.
ધિક્કાર છે તને. તે મોઢું ના દેખાડી શકીએ ત્યાં એની કરતા ત્યાં થોડુંક મોઢું દેખાડી શકીએ એવું કરવું. એટલે હમણાં દાનની સરવાણીની જાહેરાત થઈ હતી કે ભાઈ તાત્કાલિક આટલું આટલું દાન લખાયું, તો હજી કોઈ ઘણા તક છે. હા, મેસેજ આવે છે ને, ચાલુ રાખજો મેસેજ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, એમના શબ્દ છે, હું કોટ કરું છું, ધન સંઘરવાથી ઓછું થાય, આપવાથી ક્યારે ઓછું થતું નથી. આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો હતા. તમે સંઘરો એટલે ઓછું થાય. કેમ? સંઘરો ને એટલે કાં તો કોક વખત પાર્ટનર લઈ જાય, કાં તો કોક વખત ચોર લઈ જાય, અને કાં તો તમારો છોકરો કેસ કરીને લઈ જાય. આ બધા પ્રસંગો બને છે ને, રોજ બને છે. એટલે સંઘરેલું જાય પણ આપેલું ઓછું થતું નથી. કેમ? ત્યાં પૂર્ણ અધ્યાત્મ છે. તમે આપો એટલે ભગવાન એમ જોવે કે હું આને આપું છું, આ તો પોતાના માટે વાપરતો નથી, સમાજ સેવા માટે વાપરે છે, લાવો જ્યારે એને વધારે થોડુંક આપીએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે સંઘરવાથી ધન ઓછું થાય છે, આપવાથી ક્યારે ઓછું થતું નથી. હવે તમે ટ્રાય કરજો. પ્રમુખ સ્વામી મહારાજ એક બીજી પણ સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે એમના ગુરુ યોગીજી મહારાજને ટાંકીને કે ભગવાન હંમેશા દેના બેંક છે, લેના બેંક નથી. સાચી દેના બેંક તો ભગવાન જ છે. દે તો એ જ છે ને. ભગવાન હંમેશા દેના બેંક છે, લેના બેંક નથી. એટલે શું? તમે લોકોએ જે દાન કર્યું એ સમાજને મળ્યું, સમાજે તમારી પાસેથી લીધું. એ સમાજ છે, ભગવાનનું ક્રિએશન છે, પણ એના કરતા ભગવાન તમને વધારે આપી દે છે. ક્યાંક ને ક્યાંક આપશે. તો ભગવાન છે દેના બેંક છે, લેના બેંક નથી. એટલે વિશ્વાસ રાખ. અને વિશ્વાસ આપણને બધી જગ્યાએ છે ને. ધરતી આપણને 2 દાણાના 1000 દાણા કરીને આપે છે, પણ પહેલા 2 દાણા માંગે છે. ખેડૂતે ખેતરમાં 2 દાણા નાખવા પડે, પછી 2 ના 100, 500 ને 1000 થાય. પણ 2 દાણા નાખતી વખતે સંકોચ રાખે કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. તો એ સંસ્કારમાં કમી છે, શ્રદ્ધામાં કમી છે. 2 દાણા શ્રદ્ધાથી ધરતીમાં નાખે છે, 1000 થાય છે. એમ તમે સમાજ સેવા માટે 2 દાણા આપો. ભગવાન દેના બેંક છે, ભગવાન આપશે. શ્રદ્ધા રાખવી પડે. એટલે બી અ ગીવર, નોટ ઓલવેઝ અ ટેકર. સવારે 7 થી સાંજે 7 સુધી ધન ઉપાર્જનની પ્રવૃત્તિ કરીને ના નથી, પણ બીકમ અ ગીવર, દાતા બનો કંઈક ને કંઈક રીતે. તો એનાથી બહુ જ મોટું કાર્ય થાય. કોરોના દરમિયાનનો એક પ્રસંગ કહો, કેવી ભાવના હોય છે લોકોની. તામિલનાડુમાં મદુરાઈ ટાઉન છે. મદુરાઈ નામનું એક ટાઉન છે, ટેમ્પલ ટાઉન છે, ઘણા બધા મંદિરો છે, 600, 800, 1000 વર્ષથી. જ્યારે 24મી માર્ચ 2020ના દિવસે કેન્દ્ર સરકાર અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પ્રથમ લોકડાઉન જાહેર કર્યું. તે વખતે ત્યાંથી બધા માઇગ્રન્ટ વર્કર્સ, તામિલનાડુથી બધા માઇગ્રન્ટ વર્કર્સ, એ બધા પોતપોતાના રાજ્યોમાં, વધારે કરીને તો ઓરિસ્સા અને બિહાર ને યુપી તરફ જતા હતા. કારણ કે તામિલનાડુ અત્યારે ભારતની નંબર 1 ઇકોનોમી છે સ્ટેટની દ્રષ્ટિએ. ત્યાં ઘણા બધા માઇગ્રન્ટ વર્કર્સ કામ કરતા હોય. એ બધા પાછા જતા હતા. હવે પાછા જવામાં તો એ એટલે કે વ્યક્તિ હોય, એમના પત્ની હોય, એકાદ બાળક હોય, જેના ખભા ઉપર જેટલું ઉચક્યું ઘર વખરી એટલું લઈને જતા. તો એ વખતે ત્યાં મદુરાઈ ટાઉનના હાઈવે પાસેથી પસાર થતા હતા. ત્યાં એક હેર કટિંગ સલૂન હતું, જેના માલિક મિસ્ટર સી મોહન. એ પણ જોતા હતા કે પુષ્કળ માઇગ્રન્ટ વર્કર્સ જાય છે, અને એની સાથે અમુક નાના બાળકો છે. ઘણા બાળકોના પગમાં ચંપલ પણ નથી. એ સી મોહનની એક નાની 13 વર્ષની દીકરી નેત્રા, એને પણ રમતા રમતા જોયું. જો સંસ્કારની કેટલી કિંમત છે. મેં કહ્યું ને, આમ સેવા કરવા માટે તમારે ક્વોલિફિકેશન જોઈએ. એ સંસ્કાર રૂપી ક્વોલિફિકેશન. એન્જિનિયર થયા હોય, સીએ થયા હોય, MBA થયા હોય, એમફાર્મ થયા હોય, CS થયા હોય, એટલે નોટ નેસેસરી એનામાં સેવાના સંસ્કાર હોય. જેમ એ જોબ માટે એકેડેમિક ક્વોલિફિકેશન જોઈએ ને, એમ સેવા માટે સંસ્કાર ક્વોલિફિકેશન જોઈએ.
એ વગર ના થઈ શકે. આ 13 વર્ષની દીકરી, એને યુપીએસસી થવાની ઈચ્છા, એટલે પબ્લિક સર્વિસીસમાં જવાની ઈચ્છા. એની માટે એના પિતા મિસ્ટર સી મોહને પોતે સામાન્ય હેર કટિંગ સલૂન ચલાવે, પણ કંઈક બાપ દાદાની થોડી મિલકત, બીજી ત્રીજી કમાણી, એમ કરીને 5 લાખ રૂપિયાની એફડી રાખી મૂકેલી કે મારી દીકરી હજી નાની છે, 12-13 વર્ષની, ધીમે ધીમે જુનિયર કોલેજમાં જશે, પછી પ્રોફેશનલ કોર્સીસમાં, કદાચ એને યુપીએસસી થવું તો દિલ્હીમાં કે કોઈ સારી જગ્યાએ એના કોર્સીસ કરાવવા હોય તો મારે પૈસાની જરૂર પડશે. એ ભાવનાથી અમને પૈસા ભેગા કરેલા. આ દીકરીને પણ ખબર. દીકરી એક દિવસ સાંજે એના પિતાને કીધું, પપ્પા મારે તમને એક વાત કરવી છે. અને પપ્પા કે બોલો. કે આપણી પાસે એફડીમાં 5 લાખ રૂપિયા તમે મારી પબ્લિક સર્વિસીસની કરિયર બનાવવા માટે રાખ્યા છે. મને એવો વિચાર આવે છે કે અત્યારે આ બધા માઇગ્રન્ટ વર્કર્સ નથી જાય છે ને, ઘણા પાસે એકાદ દિવસનું જમવાનું પણ નહીં હોય, એના બાળકો પાસે સ્લીપર પણ નથી. આપણે આ 5 લાખ રૂપિયા તાત્કાલિક આ માઇગ્રન્ટ વર્કર્સના ભોજન બનાવવા માટે, આપણે ફૂડ પેકેટ બનાવવા માટે વાપરી લઈએ. 13 વર્ષની એક દીકરીને એના પિતાના અને માતાના આંખમાં આંસુ આવી ગયા. એક માતા તરીકે, એક પિતા તરીકે સહેજે લાગણી થાય એટલે એકવાર બોલી ગયા કે બેટા પછી તારે ભવિષ્યમાં ભણવાનું, અને હું તો નાનો માણસ છું, એક નાનું હેર કટિંગ સલૂન ચલાવું છું. ત્યારે આ 13 વર્ષની દીકરી બોલી કે પપ્પા, અત્યારે જે જરૂરિયાત છે એને આપણે સંતોષવી, અત્યારે જેને જરૂર છે એને આપવા, આપણને ભગવાને આપ્યા છે, ભવિષ્યમાં પણ ભગવાન આપશે. દેનારો 1000 હાથવાળો છે. આવું પાસે બોલે ખરા બધા, દેનારો 1000, પણ તું એક હાથે તો પેલા, પછી પેલો 1000 વાળો કમ્યુનિકેશન ચાલુ કરે. અને આ નાની 13 વર્ષની દીકરી, આ 2020ની વાત કરું છું, એણે આગ્રહ રાખ્યો, એના પિતાએ આ નક્કી કર્યું. એમની સોસાયટીના બધા મહિલાઓ એકત્રિત થયા કે ભાઈ આપણે આ 5 લાખમાંથી જે અનાજ ખરીદે છે આ લોકો, એનું આપણે ફૂડ પેકેટ્સ બને, જે કંઈ ત્યાં સિસ્ટમ હશે, આપણે જેમ અહીંયા 4 થેપલા 2 મરચું મૂકીને ખાલી સીલ પેક કરીને ફૂડ પેકેટ્સ, એ ત્યાંની સિસ્ટમ પણ બનાવ્યા. અને માઇગ્રન્ટ વર્કર્સને આપવા માટે સોસાયટીના બધા ફેમિલીઝ ઊભા રહ્યા, બાળકી પણ ઊભી રહી અને બધાને આપે. આ વાત કોઈ સ્થાનિક પ્રેસ રિપોર્ટરને ખબર પડી. એમને આ વાત ન્યૂઝપેપરમાં મૂકી. ન્યૂઝપેપરમાંથી વાત ગઈ મન કી બાત પ્રધાનમંત્રી પાસે, અને માનનીય પ્રધાનમંત્રીજી આ બાળકીને મન કી બાતમાં હાઇલાઇટ કરી કે આ બાળકીની આવી ભાવના, એમનું પિક્ચર દેખાડ્યું. જે મન કી બાતમાં પ્રધાનમંત્રી શ્રી આવા ઘણા બધા પ્રસંગો કહે છે. મન કી બાતમાંથી યુનાઇટેડ નેશન્સે આ નોટિસ કર્યું. અત્યારે જ્યારે હું તમને આ વાત કરું છું ત્યારે અત્યારે કદાચ 15-16 વર્ષની દીકરી અત્યારે એ યુનાઇટેડ નેશન્સની હેલ્થ ફોર સોસાયટી, એ જે પ્રોગ્રામ છે એની બ્રાન્ડ એમ્બેસેડર છે. તમે આ કથા, આ પ્રસંગ તમે ગૂગલ ઉપર તમે વાંચજો. આ નેત્રા, આ છોકરી, શી ઇઝ અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધ યુનાઇટેડ નેશન્સ ફોર હેલ્પ ટુ સોસાયટી. અને યુનાઇટેડ નેશન્સ વતી આજે કદાચ દર મહિને એ 2-4 દેશોમાં ટ્રાવેલ કરે છે, પોતાનો પ્રસંગ કહે છે અને લોકોને પ્રેરિત કરે છે. ભગવાન 1000 હાથવાળે આપી દીધું કે નહીં? અને તામિલનાડુના મુખ્યમંત્રી શ્રી, એમણે એમના ઘરે વિઝિટ કરી. મન કી બાત મને યુનોમાં હાઇલાઇટ થઈ આ બાળકીની વાત, એટલે મુખ્યમંત્રી શ્રી એમના ઘરે ગયા. એમના ઘરે જઈને મુખ્યમંત્રીના ફંડમાંથી આ બાળકીને જ્યાં સુધી ભણવું હોય, એની ઈચ્છા છે કે યુપીએસસી મારે થવું છે, એ બાળકી માટે તમામ વ્યવસ્થા સીએમ ફંડમાંથી થશે, એ નિર્ધાર થયો. વોટ સ્ટોરીઝ આર હેપનિંગ? આવા દાતાઓ છે, આવા પ્રસંગો છે. એટલે અહીંયા બેઠા આપણે તમામ એ સામાન્ય વ્યક્તિ કરતા આપણને ભગવાને કંઈક વધારે આપ્યું છે, એ વાત તો નક્કી છે કે નહીં? હા કે ના? ટેલ મી યસ ઓર નો બાય રેઝિંગ યોર હેન્ડ્સ. ભગવાને થોડુંક વધારે આપ્યું છે તો 10% તમારા પ્રોફિટમાંથી સમાજને, સામાજિક પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ માટે ચોક્કસ આપજો. અધરવાઇઝ ઇફ યુ જસ્ટ લીવ ફોર યોર સેલ્ફ, ફોર યોર સ્ટમક, ફોર યોર ફેમિલી ઓનલી એન્ડ ફોર યોર ઓન પ્લેઝર્સ ઓનલી, ઇટ ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ અ કેટ લાઈફ. તમે ખાલી તમારા પેટ માટે, તમારા બેંક એકાઉન્ટ માટે, ખાલી તમારા પરિવાર માટે અને તમારા મોજ શોખ માટે તમે જીવન પૂરું કરો તો એ કૂતરા જેવું જીવન છે, ગધેડા જેવું જીવન છે, બિલાડી જેવું જીવન છે. કારણ કે એટલું તો એ લોકો કરે છે, એટલું તો એ લોકો કરે છે. વેર આર વી હ્યુમન બીંગ્સ અબાઉટ ધેટ?
એનાથી વિશેષ આપણે ક્યાં છીએ? અબાઉટ ધેટ વી આર. તો આપણે કરવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ, અને 1921માં એમનું જન્મ એટલે પ્રાગટ્ય. એમને 17 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, પણ એમના જીવનમાં સેવા સૂત્ર હતું. શબ્દશ અને અક્ષરશ હું બોલું છું, એ પોતે હંમેશા આ જીવન સૂત્ર ઉપર જીવ્યા. અને આ જીવન સૂત્ર ઉપર જ અમે અમદાવાદમાં હમણાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ 1 મહિનાનો ઉજવ્યો. 1 મહિનામાં 1,21,00,000 લોકો અમારે ત્યાં 600 એકરની ભૂમિ ઉપર આવ્યા. 15 જેટલા પ્રદર્શનો, લાઈવ પ્રેઝન્ટેશન ને બધું હતું. 40,000 સ્વયંસેવકોએ 35 દિવસ માટે સેવા કરી. કુલ 80,000 સ્વયંસેવકોએ સેવા કરી. એમનું જીવન સૂત્ર હતું, શબ્દશ અને અક્ષરશ બોલું છું, બીજાના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. ગીવ અ ચાન્સ ટુ ગોડ. હવે આ શબ્દો સાંભળીને તમને બહુ આશ્ચર્ય થશે, એવું કેમ આવા શબ્દો બોલું? તમે ભગવાનને તક તો આપો. હવે ભગવાને એકચ્યુઅલી મનુષ્યને તક આપવાની હોય ને, પણ આપણે મનુષ્ય ભગવાનને પણ એક તક આપી શકીએ છીએ. You must have started thinking what I'm talking. Give God a chance. તમે ભગવાનને એક તક આપો તમારી ઉપર પ્રસન્નતા વેરવાની. Give God a chance. ભગવાનને એક તક તો આપો કે ભગવાન તો તમારી ઉપર પ્રસન્ન થવા બેઠા જ છે. Give him a chance. કંઈક તો એવું કરો કે ભગવાનને પ્રસન્ન થવાનું મન થાય. સમાજના 5 વડીલો, 5 શ્રેષ્ઠીઓના હૃદયમાં આપણું સ્થાન થાય. સમાજના 5-25 આવા ડિઝેબલ, લેસ પ્રિવિલેજ લોકોની પ્રશંસા પ્રાપ્ત થાય. ઇટ ઇઝ યોર ઇમોશનલ બેંક એકાઉન્ટ. ખાલી મોનિટરી બેંક એકાઉન્ટ ભેગું નહીં કરવાનું, ઇમોશનલ બેંક એકાઉન્ટ પણ ભેગું કરવાનું, પુણ્યનું બેંક એકાઉન્ટ પણ ભેગું કરવાનું. એ પણ એક બહુ મોટું બેંક એકાઉન્ટ છે, અને તમને ખબર ના પડે ક્યારે તમે એનકેશ કરો ને ક્યારે એનકેશ થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજે જીવન સૂત્ર ઉપર ચાલ્યા. એમણે, હવે સાંભળજો સ્ટેટિસ્ટિક્સ, વન મેન ડિસાઇડ્સ વોટ કેન હેપન. એક વ્યક્તિ નક્કી કરે તો શું થાય. પ્રમુખ સ્વામી મહારાજ 51 વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા, એટલે એમની જીવનની કારકિર્દી, નિર્ણયાત્મક કારકિર્દી 51 વર્ષની ઉંમરે શરૂ થઈ. 95 વર્ષ સુધીની એમની આયુ રહી. 91 થી 95 વર્ષની ઉંમર પ્રમુખ સ્વામી મહારાજની. 91 થી 55 વર્ષની ઉંમરમાં પ્રમુખ સ્વામી મહારાજ, એટલે કે 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. તમે બધા અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર અને દિલ્હી. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ તમે અક્ષરધામ જોયું હોય તો બધાએ. એટલે 45 વર્ષમાં 1300 સમાજ સેવા અને ધાર્મિક સંસ્થાઓ સેવા. એટલે દર 15મા દિવસે એક. હવે હું જે વાક્ય 5 બોલું એ બરોબર ધ્યાનથી સાંભળજો. દર 15મા દિવસે એક જમીન સંપાદન થવી, નવી અથવા મળવી. એ જમીન લીગલી ક્લિયર થવી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં. એ જમીન ઉપર શું કરવું છે, BAPS સંસ્થાએ હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, અક્ષરધામે નક્કી થવું. અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે BAPS, જેમ PNR સોસાયટી એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એમ BAPS સંસ્થા પણ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. એટલે ફંડ સમાજમાંથી રેસ થવા, પછી અમારા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન ગવર્મેન્ટમાં પાસ થવા, પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થવું, કોન્ટ્રાક્ટર નિમાવો, ખાત વિધિ થવી, ત્યાં બાંધકામ શરૂ થવું, બાંધકામ પૂરું થાય પછી 2-5 વ્યક્તિ જે સંસ્થાને સમર્પિત જોઈએ સંસ્થા ચલાવવા માટે, એ મળી જવી. બીજા 5-15-25નો પેઇડ સ્ટાફ મળી જવો. એ સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ કરી લેવો. આખી કહાની જમીન સંપાદનથી માંડીને આ ઉદ્ઘાટન સુધીની એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મે દિવસે કરી. એવરી 15th ડે. એનો મતલબ શું થયો કે તમે નિસ્વાર્થ ભાવે સેવાની ભાવના રાખો ને, એટલે રિસોર્સિસ હેવ ટુ કમ ટુ યુ.
નિસ્વાર્થ સેવા ભાવના હોય ને એટલે ધનને તમારી પાસે આવવું પડે. જો આજે આવવા માંડ્યું કે નહીં? વ્યક્તિઓને તમારી પાસે આવવાનું મન થાય, તમારી સાથે જોડાવાનું મન થાય. અત્યારે અહીંયા એક પણ કીડી દેખાતી નથી. એક સાકરનો કટકો અહીંયા તમે હમણાં મૂકો એટલે 15-25 મિનિટમાં 2-5-15 કીડીઓ ભેગી થઈ જાય. હા કે ના? નાઉ માય ક્વેશ્ચન ઇઝ, ધ્યાનથી સાંભળજો પ્રશ્ન. કીડીઓ સાકરના કટકાનો આકાર જોઈને એની પાસે આવે છે? એટલે દિવ્યાંગો તમારે તમારા આકારની ચિંતા નહીં કરવાની. હા, કીડીઓ છે સાકરના કટકાનો રંગ જોઈને એની પાસે આવે છે? ના. કીડીઓ છે સાકરના કટકાનો ફ્રેગ્રન્સ સુગંધથી આવે છે? ના. કીડીઓ સાકરના કટકા પાસે એક જ કારણથી આવે છે. શું? જવાબ આપો, બોલો. મીઠાશ, ગળપણ. પણ આ જવાબ અધૂરો છે. બસ એ જ અહીંયા આજે સમારંભમાંથી શીખવાનું છે. કીડીઓ સાકરના કટકા પાસે આવે છે મીઠાશથી, એટલે કે ગળપણથી. એ 50% ઉત્તર, અને 50% ઉત્તર બીજો છે કારણ કે સાકરના કટકામાં ગળપણ સિવાય બીજું કાંઈ નથી. એ અગત્યનું છે. ગળપણ છે અને ગળપણ સિવાય કાંઈ નથી. એમ તમારામાં સેવાની ભાવનામાં બીજો કોઈ પણ સ્વાર્થની કડવાશ ના હોય એટલે કીડીઓએ તમારી પાસે આવવું જ પડે. પછી એ દાતા રૂપે હોય, કોઈ પોતાનું સમયદાન કરે, કોઈ ભૂદાન એટલે જમીન આપે. પીપલ હેવ ટુ કમ ટુ યુ ઇફ યુ હેવ સ્વીટનેસ ઓફ સેવા એન્ડ નથિંગ એલ્સ દેન સ્વીટનેસ. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં હતું, સેવાની મીઠાશ હતી, અને સેવાની મીઠાશ સિવાય કાંઈ નહોતું. એટલે આટલા બધા સંસાધનો એમની પાસે આવ્યા. સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીના ઉદ્ઘાટન સમારોહ વખતે પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહ બાજુમાં બેઠા હતા પ્રમુખ સ્વામી મહારાજની. આ બાજુ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ બેઠા હતા. મુખ્ય મંચ પર વિરોધ પક્ષના નેતા એલ.કે. અડવાણીજી પણ બેઠેલા, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ બેઠેલા, અને 160 દેશોમાં જીવંત પ્રસારણ ચાલતું હતું. પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ આદ્ર ભાવે, બહુ જ નિર્માનીપણે, એ વખત તમે એમનો ચહેરો જુઓ. એમણે કહ્યું કે અમે આ સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ કર્યું છે લોકોના જીવનમાં સંસ્કાર આપીને એના જીવનને ઉત્કર્ષ કરવા માટે, કોઈ ઈર્ષા ભાવથી નહીં, કોઈ સ્પર્ધા ભાવથી નહીં. સેવામાં આ ગુણ શીખવાનો. કોઈ ઈર્ષા ભાવથી નહીં, કોઈ સેવા ભાવથી નહીં. મારા વ્યવસાયના સ્પર્ધકે 51,000 રૂપિયા આપ્યા એટલે મારે હવે 51,001 આપવા. તમારો ફિગર તમારે સ્પર્ધકના આધારે નક્કી નહીં કરવાનો. હા, નહીં તો એમાં સેવાની બદબુ આવી ગઈ, ગંધઈ ઉઠી સેવા. તમારે સેવા કેવી રીતે નક્કી કરવાની? તમને જે સેવાનો અંકુર ફૂટે એ પ્રમાણે નક્કી કરવાની. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ ઈર્ષા ભાવથી નહીં, દેખાડી દેવા માટે નહીં, સ્પર્ધા માટે નહીં. આવી રીતે સેવા થાય. તો આ સેવાનો ખૂબ મહિમા છે. સેવાથી ખૂબ સુંદર કાર્ય થાય છે, અને સેવા કરવાથી આપણું શારીરિક, માનસિક, આંતરિક સંતુલન સારું રહે છે. દરેકે સેવામાં જોડાવાની જરૂરત છે. એટલા માટે કે છેલ્લી વાત કરીને પૂરું કરું કે 70, 80, 100 વર્ષે જ્યારે પણ તમે તમારી છાતી ઉપર હાથ મૂકો, અંત સમયે, મૃત્યુ સમયે, છેલ્લા દિવસોમાં, છેલ્લા અઠવાડિયાઓમાં, ત્યારે મિનિમમ એટલું તો થવું જોઈએ ને, સંતોષ પોતાના જીવનથી કે હું મારું જીવન જીવ્યો, એટલું તો થવું જોઈએ કે નહીં? બીજાને તો તમારા જીવન વિશે માહિતી અથવા તો અભિપ્રાય પ્લસ માઇનસ જે કંઈ હોય, આપણને સેલ્ફ સેટિસ્ફેક્શન તો હોવું જોઈએ કે નહીં? યસ ઓર નો? At least minimum we should have self-satisfaction, putting our hand on our chest કે yes, I lived my life. હું મારું જીવન જીવ્યો, મેં પરિવારને પણ સાચ્યો, મેં વેપાર ધંધો પણ કર્યા, સમાજ ઉપયોગી પણ થયો, નિસ્વાર્થ સેવા પણ કોઈક જગ્યાએ કરી, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ પણ રાખી, અને મોટા મને રહ્યો. એવું તો થોડુંક થવું જોઈએ કે નહીં? એ અત્યારે ચૂકી જશો તો એ વખતે પસ્તાવો.
અને એ વખતે આનંદ લેવો હોય તો સ્ટીલ યુ હેવ અ ટાઈમ, સ્ટીલ યુ હેવ ચાન્સ. તમારી પાસે સમય પણ છે અને ચાન્સ પણ છે. તો એ વાત આપણે હૃદયસ્થ કરીએ. ફરી એક વખત અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે તમામ વડીલશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ, તમામ દાતાઓ, તમામ કાર્યકર્તાઓ, તમામને ભગવાન ખૂબ બળ આપે. પીએનઆર સોસાયટી દ્વારા હજી ખૂબ ને ખૂબ સેવાઓ થતી રહે. જે દિવ્યાંગો અહીંયાથી લાભાન્વિત થયા છે એ પણ ભવિષ્યમાં આવી સંસ્થાઓ ચલાવે અને આવી સંસ્થાઓ દ્વારા સમાજને મોટો લાભ આપે. અને એ દ્વારા આપણે ભારત વર્ષની આ મહાન અમાનત છે કે સેવા એ આપણા એક સંસ્કાર છે. એ સંસ્કાર ફૂલે ફાલે, પેઢીઓમાં ચાલે અને એ દ્વારા સમાજ અને દેશનો ખૂબ ઉત્કર્ષ થાય, ભગવાનની પ્રસન્નતા થાય, એ પ્રાર્થના સાથે